હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તલ અને સિંગની એકદમ સોફ્ટ એવી ચીક્કી બનાવીને તૈયાર કરીશું. ખૂબ જ સરળ પદ્ધતિથી મકર સંક્રાંતિ સ્પેશિયલ રેસીપી છે. ગમે તો લાઈક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અહીં એક કઢાઈ લઈ લીધેલી છે. એમાં 1 કપ જેટલા સિંગના કાચા દાણા લઈશું. એને સ્લો ફ્લેમ પર આપણે રોસ્ટ કરી લઈશું, જ્યાં સુધી એના ફોતરા ન નીકળી જાય ત્યાં સુધી. એટલે કે એમાંથી હલકો તરતર એવો અવાજ આવશે અને સારા એવા રોસ્ટ થઈ જશે. એટલે ઇઝીલી આ રીતે હું તમને બતાવું છું અત્યારે. જો આ રીતે એના ફોતરા ઇઝીલી અલગ પડતા હોય ત્યાં સુધી આપણે એને થોડીક વાર રોસ્ટ કરી લઈશું. 2 થી 3 મિનિટ કે 4 મિનિટ જેવું થશે. મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આ પ્રોસેસ કરવાની. પછી એને એક કપડામાં મેં કાઢીને એના ફોતરા કાઢવા માટે મૂક્યું છે, બરાબર. તો મારા બાળકો નાના નાના ફોતરા કાઢી રહેલા છે કપડામાં એને કરીને દબાવીને. અને બીજી બાજુ મેં 1 કપ જેટલા તલ લઈ લીધેલા છે રેગ્યુલર, અને એ તલને પણ આપણે 2 થી 3 મિનિટ સુધી રોસ્ટ કરી લઈશું. ઓવરકુક નહીં કરીએ, કારણ કે તલ વધારે પડતા જો થઈ જશે તો એમાં કડુસ આવી જતી હોય છે. એટલે એમાં સહેજ ગરમ થાય સારા એવા અને ક્રન્ચી થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું. તો લગભગ 2 જ મિનિટમાં તલ થઈને તૈયાર થઈ જાય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે ફોતરા કાઢી લીધેલા છે સિંગને જે રોસ્ટ કરીને મૂકેલી એના. અને એને હવે મિક્સર જારમાં ઓન ઓફ કરીને પલ્સ મોડ પર અધકચરા આપણે પીસી લઈશું. તો એને મેં અધકચરા પીસી લીધેલા છે. જો આ રીતનો એને ફાઇન પાવડર નથી કરવાનું, બસ આ રીતના એને અધકચરા પીસવાના છે. સાથે સાથે જે તલને પણ આપણે રોસ્ટ કરીને રાખેલા છે એને પણ આપણે આ રીતના અધકચરા પીસી લઈશું. તો આ તલ છે મેં અધકચરા પીસીને પછી તમને બતાવી રહેલી છું. તો તલ અને સિંગદાણા બંનેને આ રીતે અધકચરા પીસીને મેં એક પ્લેટમાં મિક્સ કરી દીધેલા છે. અને પછી આ રીતે હાથેથી બધી વસ્તુને એક સરખું કરી લઈશું, એટલે કે એકદમ મિક્સ કરી લઈશું. તો એક પ્લેટમાં આ રીતે મિક્સ કરીને મેં સાઈડ પર મૂક્યું છે. પછી સેમ કઢાઈમાં 3 ચમચી જેટલું દેશી ઘી યુઝ કરી રહેલી છું. તો એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે. મારી ચમચી થોડી મોટી છે સાઇઝમાં, એટલે મેં 3 ચમચી લીધેલી છે. બાકી નાની સાઇઝની ચમચી હોય તો તમે 4 થી 5 ચમચી ઘી પણ લઈ શકો છો. ઘી હલકું ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગોળ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે 1 કપ તલ અને 1 કપ સિંગના દાણા લીધા છે. એની સામે હું 2 કપ જેટલો ગોળ લઈ રહેલી છું. જો તમે થોડુંક ઓછું મીઠું ખાતા હોય તો તમે 1.5 કપ અથવા 1.5 કપ જેટલો ગોળ લેશો તો પણ વાંધો નથી આવતો. પણ મેં જેટલી સિંગ અને તલ લીધેલા છે એના જ પ્રમાણમાં ગોળનો ઉપયોગ કરેલો છે. તો અહીં આપણે ગોળનો કોઈ પાયો નથી બનાવવાનો, ઝાઝી મહેનત પણ નથી કરવાની. ફક્ત ગોળ આ રીતે સરસ મેલ્ટ થઈ જાય અને એમાં આ રીતે બબલ્સ આવવા લાગે, આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. અને સરસ આ રીતે બબલ આવે એટલે 1-8 મિનિટ સુધી પાછું થવા દેવાનું અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની. અને એની અંદર જે સિંગ અને તલનો ભૂકો આપણે કરેલો છે એ એડ કરી દેવાનું અને ફટાફટ મિક્સ કરી લેવાનું. તો આ પોઈન્ટ પર મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. અને બધી વસ્તુ એક સરખી મિક્સ થઈ જાય એટલે આગળથી જ ગ્રીસ કરેલી એક મેં પ્લેટ રાખેલી છે, જેને મેં ગ્રીસ કરી રાખી છે. તેલ અથવા ઘીથી તમે ગ્રીસ કરી શકો. અને એમાં આ ગરમ જે તલ સિંગનું અને ગોળનું મિશ્રણ છે એ આપણે એડ કરી દઈશું. તો આ સુખડી બનાવવામાં ફ્રેન્ડ્સ જરા પણ ઝંઝટ નથી, કોઈ પ્રકારનો ગોળનો પાયો નથી બનાવવાનો. ફક્ત 2 થી 3 જ મિનિટમાં ગોળ પીગળીને તૈયાર થઈ જતો હોય છે. એમાં ઉભરો સરસ આવી જાય પછી 1-8 મિનિટ સુધી થવા દેવાનું અને મિશ્રણ આ રીતે નાખી અને જમાવી દેવાનું. હવે આને ઠંડુ પડવા દેવાનું. તો 5-7 મિનિટ સુધી ઠંડુ પડવા દઈશું અને પછી આપણે એમાં કટ લગાવી લઈશું. તો મેં છડીને પણ ગ્રીસ કરી લીધેલી છે કે જેથી ચીપકે ના. અને પછી આ રીતે બધા કટ લગાવી લીધેલા છે. જો વચ્ચે જરૂર જણાય તો ફરી છડીમાં થોડું તેલ લગાવી અને પછી કટ લગાવજો. અને પછી એને ઢાંકીને આપણે પ્લેટફોર્મ પર જ મેં બહાર રાખીને એને 15 થી 20 મિનિટ સુધી ઠંડુ પડવા દીધેલું. તો 15-20 મિનિટ થઈ ગઈ છે અને પછી હું તમને બતાવું છું. તો સરસ એવી ચીક્કી પણ આપણી સેટ થઈ ગઈ છે. તો હું તમને એક ચીક્કી કાઢીને બતાવું કે કેટલી એવી સોફ્ટ બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, આ ચીક્કી મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી બને છે. અને વયોવૃદ્ધ લોકો જેમના દાળની પ્રોબ્લેમ હોય છે, નથી હોતા, એ લોકો પણ અને સરળતાથી ખાઈ શકે. બાળકો પણ ખૂબ જ શોખેથી આ સોફ્ટ ચીક્કીને ખાય છે. તો તમે પણ જરૂરથી આ તલ, ગોળ અને સિંગની ચીક્કી બનાવીને તૈયાર કરજો.
તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી મને તમારો સપોર્ટ કરતા રહેજો. એ બિલકુલ ફ્રીમાં છે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.